બધા જ ગ્રંથો, હું તમને કેટલા ગ્રંથનું નામ આપું છું. બ્રાહ્મણનું શરીર વંદનીય, બ્રાહ્મણનો દેહ વંદનીય છે. હજી ઘણા એમ કહે કે ભાઈ અત્યારે તો બ્રાહ્મણો આમ તેમ બધું ઘણું, તો એને આપણે પ્રણામ કરવા. મેં એવા બ્રાહ્મણો પણ જોયા છે કે વ્યસની છે, દુરાચારી એવા છે, તો એને આપણે, હા, જો બ્રાહ્મણ કોઈ દુરાચારી હોય તો એ અપરાધી છે, કોઈ વ્યસની હોય તો એ અપરાધી છે. એણે પોતાના શરીરનું, બ્રાહ્મણ શરીરનું અપમાન કર્યું છે, એ વાત 100%. પણ મૂળ શરીર છે શું? બ્રાહ્મણ. સોનાના પાત્રમાં કોઈ શરાબ ભરી લે તો એ પાત્રનું અપમાન કહેવાય. સોનાના પાત્રમાં હંમેશા અમૃત ભરવું જોઈએ, પણ કોઈ હલકી વસ્તુ ભરી લે તો એ સોનાનું અપમાન જ છે. પણ એ ખાલી કરી નાખો અને પછી સોનીને ત્યાં વેચવા જાઓ તો સોની એમ ન કે આમાં તમે ગઈકાલે શરાબ ભર્યો હતો એટલે હવે આની કિંમત નહીં આવે. પાત્ર સોનાનું છે. જો જેટલા વજનનું છે એટલું એની કિંમત સોની તમને આપે, જેટલા વજનનું છે. એટલે આપણે ત્યાં કથા છે, એક ભગતને બહુ તકલીફ પડી. એટલે ઘરમાં ગણપતિ હતા સોનાના, પેઢીઓ પહેલાના. તેને થયું આ સોનાના જે જાલને વેચી નાખો. હા, સોનાના ગણપતિ લઈને સોનીની દુકાને ગયો. સોનીએ વજન કરીને કીધું કે ઉંદરના 8,000 આવશે ને ગણપતિના 5,000 આવશે. તે ભગત તો આમ મગજ ફાટી ગયો ભગતનો. બોલવામાં ધ્યાન રાખ, સોનીને કે. કેમ? શું બોલે, તને કઈ ભાન છે? ઉંદરના 8,000 ને ગણપતિના 5,000. મારા ગણપતિ કરતા ઉંદરની કિંમત વધારે. ત્યારે સોનીએ કીધું કે મહારાજ, અહીંયા ઉંદરની ગણપતિની કિંમત નથી, અહીંયા સોનાની કિંમત થાય છે. તમારો ઉંદર છે નાનો પણ વજનમાં ઉતર્યો, અને ગણપતિ થોડાક છે મોટા પણ અંદરથી પોલા છે, એટલે એની કિંમત ઓછી આવશે. પાત્ર જેટલા વજનનું હોય સોની ના ન પાડે. એમ બ્રાહ્મણનું પાત્ર છે, બ્રાહ્મણ શરીર છે, એમાં કંઈ બીજું ભરાઈ ગયું તો એ અપરાધી છે. પણ જ્યારે એના એ વિકારો ને એ વિચારો એ બધું નીકળી જાય ત્યારે આખી બ્રાહ્મણ બ્રાહ્મણ છે. એટલે પ્રણામ કરતા. બરાબર સામે લાવી દ્રૌપદી જોવે એ રીતે મારવાનો પ્રયાસ કર્યો. દ્રૌપદી દોડ્યા, પોતાના પતિને અટકાવીને કહ્યું, નાથ, આને મારશો નહીં. અને મારવામાં નુકસાન ઘણા છે, ફાયદો એક કંઈ નથી. પેલું નુકસાન બ્રાહ્મણ છે. બ્રાહ્મણનો વધ કરશો, બ્રહ્મ હત્યા કરશો તો મહારાજ કુળનો વિનાશ થઈ જશે. અને તમારો ગુરુનો દીકરો છે, ગુરુપુત્ર છે, એને મારવાથી તમને ભાઈના વધનો દોષ લાગશે, ભાતૃવધ. અને ત્રીજું, એની માં જીવે છે અને પિતા હમણાં જ મૃત્યુ પામ્યા છે, અને આને બીજો કોઈ ભાઈ છે નહીં. એટલે વિધવા બ્રાહ્મણી, તમારી ગુરુપત્ની, એનો એકનો એક આ દીકરો, ને એને મારી નાખશો અને પછી એને ખબર પડશે, પછી પડથારની કોરે બેસી અને વિધવા જ્યારે રડતી રડતી તમને શાપ દેશે, ત્યારે હે નાથ, આ સંસારમાં કોઈ ભગવાનની તાકાત નથી કે આપણું કલ્યાણ કરી શકે.